કાચનો ટુકડો નીકળ્યો પણ જ્યાં દિવાલમાં પછાડ્યો ને હીરાના ટુકડા થઈ ગયા. હીરાના કોઈ દિવસ ટુકડા ન થાય. એરણ ઉપર રાખીને ઘણ મારીએ ને તો તૂટે નહીં, ટુકડા ન થાય. એટલે ઘસવો જોઈએ, ઘસવો પડે. આ હીરા પારખોએ વિચાર કર્યો કે મારા હીરા પારખવામાં ભૂલ ન હોય, અમારી પેઢીઓ નીકળી ગઈ છે, અમૂલ્ય હીરો, એના ટુકડા કેમ થયા? અત્યારે હીરામાંથી વાચા ફૂટી. એ હીરો બોલ્યો, હીરાના ટુકડા બોલ્યા કે ચેરી પગ તટ લગ્યો તબ ન ઘટ્યો માન. ચેરી કહેતા દાસી, એ દાસીના પગ નીચે હું ચગદાયો, દબાયો, એની હાવરણીમાં હું વળાયો તોય મને મારું માન ગવાયું એવું ન લાગ્યું. કેમ? એ બિચારી કોઈ કિંમતને જાણતી નહોતી કે હું હીરો છું કે કાચનો ટુકડો છું. પણ હે હીરા પારખું, ઝવેરી, તારી પેઢીઓ અમારામાં નીકળી ગઈ, અમે તમને આજીવિકા પૂરી કરીએ, અમારામાં તમારી કમાણી. તું દાનતખોર બન્યો એક નાના હીરા માટે, અમારા માટે. હીરો કહે છે ઓલા ઝવેરીને, ઓલા હીરા પારખુને કે ચેરી પગ તટ લગ્યો તબ ન ઘટ્યો માન, પણ જાનત તું અજાન ભયો તાકે હૈયા ફટાણ. જાણતા છતાં તું અજાણ્યો થયો ને એટલે મારા હૃદયના આજ ટુકડા થઈ ગયા છે. દુઃખ બાપ કોનું લાગે કે આપણને જાણતો હોય પૂર્ણ થયા અને એ અજાણ્યો બને, દુઃખ લાગે. આજ મુરદાસને દુઃખ લાગ્યું કે જામનગરનો નરેશ મને ન જાણી શક્યો. મારો ચેલો, મારી દીક્ષા લીધી, હું એનો ગુરુ, એ ન ઓળખી શક્યો. દુનિયા તો કદાચ ન ઓળખી શકે. ખેર, મારે એનું ભલું કરવું જોઈએ. અને એ જ વખતે જ્યાં નવા ગુરુની દીક્ષા માટે જતા હતા ત્યાં એ ગયા છે. વંદના કરી અંદર દીક્ષા ચાલે છે, વિધિ ચાલે છે. અને એ વિધિમાં અદ્ભુત રીતે બધા વિધિ કરતા હતા. મુરદાસ ગયા છે. મંદિરના બહારના પટાંગણમાં એક બિલાડી મરેલી પડી હતી, એના બચ્ચા ઢળવળતા હતા. અને કહ્યું મુરદાસે જૈન મંદિરમાં કહો કે નામ જૂના ગુરુ મુરદાસ, પાપી મુરદાસ આવ્યા છે. જ્યાં મુરદાસનું નામ આવ્યું, રાજાને તો ખબર હતી પોતાના ગુરુની. રૂજવા લાગ્યો રાજા. અને એમને બીજી વાત કહો કે તમે ગુરુ દીક્ષા લો છો, પણ બહાર એક બિલાડી મરેલી પડી છે, એના બચ્ચા ટળવળે છે, સજીવન કરો. ગુરુ ચેલો બે મૂંઝાયા. તમારાથી જો ન થઈ શકે તેમ હોય, હું તો પાપી છું, મંદિરમાં ન આવી શકું, પણ કહો પૂજારીજીને મને પૂજાનું જળ આપે. પૂજાનું જળ આવ્યું છે બહાર. હાથમાં પાણી લઈ આ જ્યાં બિલાડી ઉપર અંજળી છાંટી પાણીની, બિલાડી સજીવન થઈ છે. પોતાના આયુષ્યમાંથી અમુક વર્ષ એમને આપી દીધા. જામનગર રાજાએ ઓલી જે નવી કંઠી પહેરી હતી પાછી તોડી નાખી અને હતી એની એ પાછી પહેરી દીધી. એટલે આપણે ક્યારે કંઠીઓ બદલાવી આપણું કોઈ નક્કી નહીં. આ દુનિયા દોરતી છે. એટલા માટે દુનિયાનો કોઈ ભરોસો નહીં. અરે ભગવાન કૃષ્ણ ઉપર ખોટિયાર. દુનિયા તણા દોરંગના ધોખા કરી કરશો. દુનિયા તણા દોરંગના
કરશો. ભગવાન ઉપર ખોટી હાર આવી. ત્યાં ત્યાં સત્રાજીત કહેવા લાગ્યો, કૃષ્ણ મારું મણી ચોરી ગયો. ભગવાન કૃષ્ણ પ્રસન્નને પગલે પગલે ચાલ્યા તો ત્યાં પ્રસન્નના પગલા પૂરા થતા હતા અને સિંહના પગલા ચાલુ થતા હતા. ભગવાને વિચાર કર્યો કે આ પ્રસન્ન સિંહ મારી ખાઈ ગયો હશે, મણી લઈ ગયો. સિંહના પગલે પગલે ચાલ્યા ત્યાં સિંહના પગલા પૂરા થતા હતા, રીંછના ચાલુ થતા હતા. બસ કરી ગયા કે અહીં સિંહ મૃત્યુ પામ્યો, રીંછ લઈ ગયો. રીંછના પગલે 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 ગયા. ગુફા હતી, ગુફામાં ગયા. કૃષ્ણ તો જામવંતીના હાથમાં એ બાળકો બધા મણીથી રમતા હતા અને ભગવાન જેમ મણી લેવા જાય ત્યાં બૂમ પાડી, પિતાશ્રી પિતાશ્રી કોઈ આવ્યું છે. જામવંત આવ્યા. જામવંત અને કૃષ્ણ વચ્ચે ભયંકર યુદ્ધ છે. દ્વારિકા નગરજનો વિચારમાં પડ્યા કે કૃષ્ણ ક્યાં ગયા. ગુફામાં ગયા ગયા બહાર ના આવ્યા. 28 દિવસ સુધી યુદ્ધ કર્યું. જામવંત કેટલો બળવાન નહીં. સતયુગમાં તો એમણે 7 વખત આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી. આ જામવંતજી આવો ઉલ્લેખ છે. અને ત્રેતા યુગમાં જ્યારે સમુદ્ર ઓળંગવાની વાત હતી, સીતા શોધની વાત હતી, ત્યારે જામવંતજી એમ કહેતા હતા હું ઘરડો થયો નહીં તો પહોંચી જાય. ત્યારે તો એ ત્રેતામાં તો ઘરડા હતા અને એ દ્વાપરમાં એ ભગવાનની હારે 28 દિવસ સુધી લડે છે, યુદ્ધ કરે છે. કૃષ્ણની હારે કેવા બળવાના છે. અત્યારે કદાચ હશે પણ આપણે ન જોઈ શકીએ. 3 યુગના પ્રમાણ છે. 27 દિવસ, 28મો દિવસ થયો. ભગવાને વિચાર કર્યો કે આ મને મોજ આવે મારા ભક્તની હારે લડવા માટે, પણ આ નહીં ઓળખે અને એટલા માટે ભગવાને પોતાની સાચી ઓળખાણ આપી. કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગોપિયન કે સાથ अपने भक्त के कारणे श्री कृष्ण थये कित मुरली कित चंद्रिका कित गोपियन के साथ अपने भक्त के कारणे श्री कृष्ण भये रामનું રૂપ બતાવ્યું. ઓહો, આ તો મારો પ્રભુ છે. જામવંતજી ચરણોમાં પડ્યા છે, ભેટી પડ્યા અને કહ્યું જામવંતને કે તમે મારી પુત્રીનો જો હાથ પકડ્યો હોય તો એનું પાણી ગ્રહણ કરો. અને એ જ વખતે જામવંતે ભગવાનની સ્તુતિ કરી. જાને ત્વામ સર્વભૂતાનામ પ્રાણ ઓજસહો બલમ. આ જામવંતની ભાગવતમાં દિવ્ય સ્તુતિ છે. એક સ્તુતિ દિવ્ય છે, બધી સ્તુતિ. વિષ્ણુ પુરાણ પુરુષમ પ્રભ વિષ્ણુ મધીશ્વરમ. આપ સર્વ સૃષ્ટિના નિમિત્ત કારણ નિયંતા અંતર્યામી છે. બાર બાર આપને વંદન. મારી પુત્રીનો સ્વીકાર કરો. ભગવાન જામવંતીને પરણ્યા, ધામધૂમથી લગ્ન થયા, નગરમાં આવ્યા. જો મણી હતો એ પાછો સત્રાજીતને આપ્યો. હવે સત્રાજીત ભોઠવો પડ્યો, કેમ કે ખોટી ખોટી આણ આપી હતી કૃષ્ણ ઉપર. લોકો બધા હવે સત્રાજીતને હેરાન કરવા લાગ્યા. શું ખોટા દોષ દેશ, બારો નીકળ્યો ન થઈ શકે. સત્રાજીતે વિચાર કર્યો કે હવે કરવું શું. એમાં એની પુત્રી સત્યભામા એણે એમ કહ્યું કે મારું મન લાગ્યું છે કૃષ્ણમાં,
મારે કૃષ્ણની હારે વરવું. સતરાજીત કે હા એ બરાબર, જો હું કૃષ્ણનો સસરો બની જાઉં તો લોકો પછી મને હેરાન ના કરે. કૃષ્ણ ભગવાનની પાસે પ્રસ્તાવ મૂક્યો છે, મારી પુત્રીની સાથે આપણે લગ્ન કરો. અને ભગવાન સત્યભામાને પરણ્યા છે. અને ત્યારે દાયજમાં મણી પણ આપ્યો. ભગવાન કે ભાઈ મારે મણીની કોઈ ઈચ્છા સ્પૃહા નથી. મેં તો સર્વજન હિતાય લોકો ઉપયોગી કાર્યો કરવા માટે આમાંથી સોનું ઉત્પન્ન થતું હતું, એના દ્વારા આ વિકાસ થઈ જશે કે આ દેશનો, એવી મારી શુદ્ધ ભાવના હતી. આ મણીએ અનેકને હેરાન કર્યા. દ્વારિકાથી નીકળી કૃષ્ણદાવ પાંડવોના ખબર માટે હસ્તિનાપુર ગયા. અને આ મણીથી યાદવોમાં ખટરાગ ઊભો થયો છે. અક્રૂર અને કૃતવર્માએ સધનવાને ચડાવ્યો. અને સતરાજી તે વખતે ત્યારે ભયંકર યુદ્ધ થયું. અને એ મણી દ્વારા સતરાજીતનો સધનવાનો વધ પણ થયો. હોનું છે ને આપણે બાર બાર કરી બહુ હેરાન કરે. આજે એ ભાઈ ભાઈને રહેવા દેતા નથી હરખા. શિવરંજની હકીકત છે ને, એ સોના એ આ પૈસા આ રૂપિયા આ ધન આ દોલત મને તમને હેરાન કરી નાખે. એ પૈસો કેવા પાપ કરાવે છે. આપણે રોજ બરોજના ન્યૂઝોમાં સમાચારોમાં મણીની બહુ ભાગવતમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આપણી કથાઓ મને તમને એમ કહે છે કે થોડા રૂપિયા માટે થઈને સંબંધોને નષ્ટ ન કરવા. આપણે કરુણા એ છે. આજના સમયમાં સુખો બહુ વધ્યા છે, સગવડો બહુ વધી છે, સુવિધાઓ બહુ વધી છે. ના નહીં, અને સારી રીતે ઉપયોગ કરીએ. યોગ્ય ઉપયોગ કરવામાં આવશે તો કોઈ વાંધો નહીં આવે. નહીંતર તો હું અને તમે હેરાન થઈ જશે. પૈસો કેવો પાપ કરાવે, માનવતા વિસરાવે છે. પાપ તણા ડુંગર ખડકીને, પૈસો બધે ગજડાવે. મૂળમાં છે પૈસો. પૈસા માટે માણસ બધું કરી નાખે. બેઈમાની, દગો, ધોખો. મને પૈસો મળવો જોઈએ. હજી માં હોય, માને મારી નાખે એવા આપણે સમાચાર દુઃખ લાગે. વ્યથા થાય પૈસા માટે. પૈસો ક્યાં કોઈ ભેગો આવ્યો છે? કોના ભેગો આવ્યો? ભાઈ ભાઈના ઝઘડા, ખૂણા માટે કોર્ટમાં કેસ. પૈસો કેવો એ પાપ કરાવે, માનવતા વિસરાવે. પાપ તણા ડુંગર ખડકીને, બધાને પ્રજડાવે. ભલભલાને હેરાન કરે. માત પિતા ભ્રાતા ભગીનીના આ પૈસો ખૂન કરાવે. પૈસો કેવો પાપ કરાવે. ભાઈ માનવતા વિશે
પૈસાને પ્રભુ ગણવા જેવો નથી, પણ અત્યારે કરુણા એ છે, હું અને તમે પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. પૈસાની પાછળ મારી તમારી ખોટી દોટ. અબજો રૂપિયા મળે, ખરવ રૂપિયા મળે, આનંદ આવશે, મોજ કરો, આશીર્વાદ કોઈ વાત નહીં. અને પૈસો મળ્યા પછી એનો સદુપયોગ કરજો, એમ અમારી કથાઓ કહે છે. કોઈ માનવતાવાદ, કોઈને ઉપયોગી બનીએ, થોડી ત્યાગ વૃત્તિ કેળવજો. રામ કહે કે હું ગાદી ન રાખું અને ભરત કહે કે હું ગાદી ન રાખું. વિચાર કરો, એના આપણે સંતાનો છીએ. નાની નાની બાબતમાં પૈસા માટે મણીએ બહુ હેરાન કર્યા છે. પૈસો લગભગ ને હેરાન કરે છે. હજી ભગવાન ઇન્દ્રપ્રસ્થ ગયા છે અને પાંડવોના નવા નગરમાં અદ્ભુત કાર્ય કર્યું છે. પાંડવોનું હિત ન કરી અગ્નિનો ખાંડવવન અર્પણ કરી, અગ્નિને અર્જુને ગાંડીવ, ધનુષ, અક્ષય, ભાતા, કવચ, ઘોડા, રથ આપ્યા. ખાંડવવન બળતું ત્યારે એમાંથી મયદાનવ બચ્યો હતો, એટલે એને સુંદર સભા બનાવી આપી. સભામાં દુર્યોધને દ્રષ્ટિ ભ્રમ ઊભો થયો, એવી કથા બતાવી છે. એક વખત ભગવાન અને અર્જુન વિહાર કરતા હતા. ફરતા ફરતા જ્યારે યમુનાના કિનારે પહોંચ્યા ત્યારે એક સ્ત્રીને જોઈ. કૃષ્ણને અર્જુનને તપાસ કરવા માટે મોકલ્યો કે કોણ છે સ્ત્રી. અર્જુને જઈ અને એ સ્ત્રીને પૂછ્યું, આપ કોણ છો? સ્ત્રીએ જવાબ આપ્યો કે હું સૂર્યદેવની પુત્રી છું. મારે ભગવાન વિષ્ણુને વરવું છે, મારે ભગવાન વિષ્ણુની હારે લગ્ન કરવા છે. હું કઠોર અહીં તપ કરી રહી છું. મારું નામ કાલિંદી છે. કૃષ્ણ જાણતા હતા એટલે કન્યાને રથમાં બેસાડી અને યુધિષ્ઠિર પાસે આવ્યા. યુધિષ્ઠિરની રજા લઈ ભગવાન કૃષ્ણ કાલિંદીને પરણ્યા છે. કાલિંદીની સાથે લગ્ન કર્યા. આમ ભગવાન રૂકમણીને પરણ્યા, જામવંતીને પરણ્યા, સત્યભામાને પરણ્યા, હવે કાલિંદીને પરણ્યા છે. અવંતીનો રાજા છે વિંદ, એનો ભાઈ અનુવિંદ દુર્યોધનના ખાસ મિત્ર છે. એની બહેનનું નામ છે મિત્ર વૃંદા. પણ એ મિત્ર વૃંદા તો આસક્ત હતી કૃષ્ણમાં. કૃષ્ણને બહુ પ્રેમ કરતી હતી. અને ત્યારે એક કન્યાનો સ્વયંવર થયો. ભગવાનને આર્તનાદ કર્યો. ભગવાને એનું હરણ કર્યું છે. આમ એ ભગવાન મિત્ર વૃંદાને પરણ્યા છે. કૌશલ દેશનો રાજા નાગનજીત ધર્મપરાયણ છે અને સત્યા નામે તેજસ્વી કન્યા છે. એને નાગનજીતી પણ કહેવામાં આવે. એ જ સત્યા નાગનજીતી. પણ ત્યારે એના પિતાએ એવું નક્કી કર્યું કે મારે મારી દીકરી એવી રીતે આપવી છે, પહેલે મારે એની બળની કસોટી કરવી છે. બળ પ્રધાન હોય એને આપવી છે. હાથ માતેલા આખલા હતા, માતેલા બળવાળા. એવા આખલા એને કોઈ જીતી ન હકાય. ત્યારે એને નક્કી કર્યું કે આ હાથ માતેલા આખલાને જે જીતી જાય એને મારી પુત્રી પરણાવવું. પહેલા તો સ્વયંવર આવી રીતે થતા ને બળના પારકા ઉપર. અને શ્રી કૃષ્ણએ ભેટ બાંધી, કેટલાય આવ્યા હતા ને જતા રહ્યા હતા, ભેટ બાંધી હાથ અલગ અલગ રૂપ લઈને રમત માત્રામાં એ હાથે આખલાને વશ કર્યા. આમ ભગવાન નાગનજીતીને પરણ્યા. શ્રી કૃષ્ણ કઈ દેશના એ સદસ્યની બેન ભદ્રાને પરણ્યા છે.
પછી મદ્ર દેશના રાજા સુલક્ષણા પુત્રી લક્ષ્મણા છે. સ્વયંવરમાં ભગવાન ત્યાં ગયા અને એને લઈને એની સાથે પણ લગ્ન કર્યા. આમ ભગવાનના કેટલા લગ્ન થયા? 8 પટરાણી છે. કઈ કઈ? રૂકમણી, જાંબવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રવૃંદા, નાગનજીતી, ભદ્રા અને લક્ષ્મણા. બધાની કથા બતાવી છે દિવ્ય ભાગવતમાં, કઈ રીતે ભગવાન પરણ્યા. અને આમ જોવા જાવ તો એ અષ્ટધા પ્રકૃતિ છે. ભગવાન કહે કે એ કોઈ સ્ત્રીઓની સાથે મેં લગ્ન નથી કર્યા, મેં અષ્ટધા પ્રકૃતિની સાથે લગ્ન કર્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે વાંચીએ છીએ અષ્ટધા પ્રકૃતિ વિશે. ભૂમિરાપનો વાયુ ખમ મનોબુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ અમ્મે અષ્ટ પ્રકૃતિ. આમ અષ્ટધા પ્રકૃતિની સાથે લગ્ન કર્યા છે. 8 પટરાણીઓ છે. એ વખતમાં એક દુષ્ટ રાજા છે, દુષ્ટ અસુર. સૌથી ખતરનાક અને ખરાબ હોય તો નરકાસુર, ભૌમાસુર, ભૂમિનો પુત્ર છે. પણ એવો ભયાનક અસુર પ્રાગ જ્યોતિષપુરમાં રહે. જ્યાં કોઈ રાજકન્યા જોઈ ઉપાડીને પોતાના શયન કક્ષમાં પૂરે. અને સ્વર્ગમાંથી દેવ કન્યાઓને પણ લઈ આવ્યો. વિચાર તો કરો કેટલો ભયંકર હશે આ રાક્ષસ. દેવતાઓ પણ ભગવાનને કહે આપ ધરામાં મનુષ્ય અવતારમાં આ અસુર, નરકાસુર, ભૌમાસુર અમને સુખ કરવા દેતો નથી, કાંઈ કરો પ્રભુ, કાંઈ કરો. અને એ વખતે ભગવાને વિચાર કર્યો કે મારે હવે આ પાપ ભૂમિ ઉપર જે વધારીને બેઠો છે ને હળવું કરવું છે. અને એટલા માટે આજ મારા પ્રભુ તૈયાર થયા છે. કૃષ્ણ સત્યભામાને સાથે લીધા અને પ્રાગ જ્યોતિષપુર ઉપર મારો કર્યો. એ ભૌમાસુરની નગરી જોવા જેવી છે. ચારે બાજુ અનેક જાતના કિલ્લા, માયાવી કિલ્લા. અને એણે તો ગર્વમાં આવી વરુણનું છત્ર લઈ લીધું, અદિતિના કુંડલ લઈ લીધા, ઇન્દ્રને પણ હેરાન કર્યો. આવો ભયાનક. અને પહાડી કિલ્લાઓને ગદાથી તોડી નાખ્યા. અગ્નિ, જળ, વાયુ એના બધાના કિલ્લા કિલ્લા. મહાપાપી હોય ને જાપતો એનો વધારે હોય. ચારે બાજુ જાપતો રાખ્યો, અંદર કોઈ આવી ન શકે. આ તો મહાપાપી હતો. અને મય નામનો જે દાનવ હતો એને આખી માયા રચી હતી. ભગવાને સુદર્શનથી મૂળ નામનો દૈત્ય હતો એને માર્યો છે. ભગવાને દૈત્ય પુત્રોને પણ પરલોકમાં પહોંચાડ્યા. ત્યારબાદ તો નરકાસુર આવ્યો છે, ભૌમાસુર આવ્યો છે. અને બહુ મોટું યુદ્ધ બતાવ્યું છે ભાગવતમાં. ભૂમિનો પુત્ર હતો, છેવટે ભગવાને એને પણ માર્યો. સત્યભામાને કહ્યું કે જાઓ શયન કક્ષમાંથી, એના મહેલમાંથી 16,100 કન્યાઓ બહાર આવી. 16,100 કન્યાનું અપહરણ કર્યું, એના ઉપર અત્યાચાર કર્યો, અનાદાર કર્યો. આવો અધમ કૃત્ય આ ભૌમાસુરે કર્યું. આમ કતારબદ્ધ રીતે 16,100 કન્યા ભગવાનની સન્મુખ ઊભી રહી. કૃષ્ણને વંદન કર્યા, મુક્ત કરાવી એ નરકાસુર ભૌમાસુરના કેદમાંથી. અને પછી કૃષ્ણે કહ્યું તમે તમારે ઘેર જાઓ. આજે રડી ગઈ કન્યાઓ, રોઈ ગઈ એ 16,100 કન્યાઓ.
અમે ક્યાં જઈએ? અમારો કોણ સ્વીકાર કરશે? હકીકત છે, કોઈ દીકરીની ભૂલ ન હોય, એની કોઈ ગુનો ન હોય, વાંક ન હોય, કોઈ અત્યાચારી, કોઈ પાપી માણસ એનું હરણ કરી જાય, એને ઉપાડી જાય, અત્યાચાર કરે, એમાં દીકરીનો કોઈ દોષ નથી. જ્યારે દીકરી પાછી હોપવામાં આવે ત્યારે આપણો સભ્ય સમાજ એનો સ્વીકાર નથી કરતો. એ પતિત થઈ ગઈ, કોઈ સ્વીકાર ન કરે. આમાં દીકરીઓનો કોઈ દોષ નથી, કોઈ વાંક, કોઈ ગુનો નહીં. અમારો મારા પિતા સ્વીકાર નહીં કરે, અમારો સમાજ સ્વીકાર નહીં કરે. પ્રભુ કહો છો કે જાઓ, પણ ક્યાં જઈએ? ક્યાં જઈએ? કહાં તજી શરણ તિહારો, જાવું કહાં તજી શરણ તિહારો, પતિત પાવન નામ તિહારો, પતિત પાવન नाम तिहारो, चाहे तो पार करो, अब गुण चित न करो हमारे प्रभु, अब गुण चित न करो। हे प्रभु, मगर अवगुण चित्तમાં ન ધરો. ક્યાં જઈએ? ક્યાં જઈએ? અમારો કોણ સ્વીકાર કરશે? ક્યાં જઈએ? 1100 કન્યાઓ આજ ભગવાનની આત્મનાદ કરે, પ્રાર્થના કરે છે. હે પ્રભુ, આપ તો પતિત પાવન છો, તમારું નામ મોટું છે, અમે સાંભળ્યું છું. એક નદિયા एक नार कहावत, मेलो हीरे भरो, मेलो हीरे भरो, दोनों मिल के एक बरन फली, दोनों मिल के एक बरने भई, सुरसर नाम पड़ो मारे प्रभु, अवगुण चित न धरो हमारे हरि, अवगुण चित न धरो। માટે પ્રભુ અમારો સ્વીકાર કરો, સ્વીકાર કરો. અમને કોઈ સાચવશે નહીં, સંઘર્ષે નહીં. ક્યાં જઈએ? આપ તો પતિત પાવન છો, અમારો સ્વીકાર. બાર બાર પ્રભુને આર્તનાદ કર્યો, વંદના કરી. અમે પતિત થયેલી છીએ, અમારો અસભ્ય સમાજ સ્વીકાર નહીં કરે, નહીં કોઈ અપનાવે. ભગવાનની દયા આવી છે. સત્યભામા પણ રડવા જેવા થઈ ગયા. આવો અત્યાચાર, આવો અનાદાર. ત્યારે ભગવાન તો એમ કહે છે મને ને તમને, જાણું જ્યારે તારું કોઈ હૃદય તોડી દે, તને તડપ તો છોડી દે, આવજે મારા દ્વારે. कोई जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ कोई छोड़ दे, तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है, खुला ही रहेगा तुम्हारे लिए। जब कोई तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब
तब तुम मेरे पास आना प्रिय, मेरा दर खुला है, खुला ही रहेगा तुम्हारे लिए। આમ ભગવાન 16,100 કન્યાઓનો સ્વીકાર કર્યો. ભગવાનના 16,108 લગ્ન થયા. કેટલા લગ્ન થયા ભગવાનના? 16,108. આમ પરણ્યા છે ભગવાન. અને પછી તો ભગવાન ઇન્દ્રને ત્યાં દેવ માતા દેવી અદિતિની પાસે ગયા. એમના કુંડલ પાછા. ઇન્દ્ર ભગવાનનું પૂજન કર્યું, સત્કાર કર્યો. દેવતાઓને સ્વાર્થી કહેવામાં આવ્યા છે. આમાં દેવોનો રાજા ઇન્દ્ર એટલા બધા પાકા કે જે ઇન્દ્રનું કાર્ય કરવા માટે કૃષ્ણ ગયા હતા, સ્પર્શ કર્યો હતો. એક સમય દેવર્ષિ નારદ કૃષ્ણના દર્શને દ્વારિકામાં આવ્યા. તો ભેગા ભેગું સ્વર્ગનું કલ્પવૃક્ષ પારિજાતનું એક પુષ્પ હતું. પુષ્પ લઈ આવ્યા. રૂકમણીને આપ્યું. સત્યભામા રીસાયા. ઘણી રાણી હોય તો એવું થાય ને. પુષ્પ રૂકમણીને આપ્યું તો સત્યભામા રીસાયા. તો કૃષ્ણએ સત્યભામાને સાંત્વન આપ્યું. તમે ચિંતા ન કરો, હું તમને પારિજાતનું વૃક્ષ લઈ આપીશ. ઇન્દ્ર પાસે ગયા તો ઇન્દ્રએ વિરોધ કર્યો. સ્વાર્થી છે ભગવાન કૃષ્ણ, નિર્વિકાર, પણ ભગવાન પારિજાત વૃક્ષ દ્વારિકામાં લાવીને દ્વારિકામાં વાવ્યું છે. એવી કથા બતાવી. એક વખત ભગવાને રૂકમણીની કસોટી કરી છે. રૂકમણીની કસોટી કરી છે. રૂકમણીને અભિમાન હતું. 16,100 16,108 રાણીઓ હતી ને, એટલે અભિમાન હતું. ઘણી વખત આ કથા મને તમને એ કહેવા માંગે છે કે પૈસાનું, પિતાના પૈસાનું અભિમાન ન કરવું જોઈએ. આ કથા એ કહેવા માંગે. ઘણી વખત એવું થઈ જાય આપણને કે જ્યાં આપણને વડાવ્યા હોય ત્યાં એટલી બધી સંપત્તિ ન હોય, એટલા બધા રૂપિયા ન હોય. ઘણી વખત એવું થાય, એવું અભિમાન આવી જાય કે મારા બાપને ઘરે આટલા બધા રૂપિયા છે. આપણે વાત કરીએ છીએ આજે 7મો દિવસ. ઘણી વખત આપણે ભારતની આર્ય નારી, ભારતની આ જનેતાઓ, ભારતની મા વિશેના સંસ્કારો વિશે ખૂબ વાતો કરી છે. તો પૈસાનું અભિમાન માણસને હેરાન પરેશાન કરી નાખે. રૂકમણીને ક્ષણ માત્ર માટે અહીંયા અભિમાન આવ્યું, કારણ કે લક્ષ્મી છે ને. એટલે ભગવાન કૃષ્ણએ એમની પરીક્ષા કરી. પછી તો કૃષ્ણએ વ્યંગ ભાષામાં કહ્યું કે તમે ભૂલ કરી, મને આવા કાળિયાને ગોવાળિયાને તમે મારી હારે લગ્ન કર્યા, એ કાંઈ ઉચિત કહેવાય? એના કરતાં શિશુપાળ કેવો હતો, એની સાથે લગ્ન કર્યા તો કેવું થાય? બેભાન થઈને લક્ષ્મી એ રૂકમણી પડી પણ ગયા અને પસ્તાવો પણ થયો, પણ અભિમાન તો આવ્યું. આપણે ઓલી વાત સાંભળી હશે કે જયપુરના જૂના વખતની એક વાત છે. જયપુરના નરેશ એકની એક દીકરી, ચક્રવર્તી રાજા, મોટો રાજા છે, અને બચપનથી જ દીકરીને લાડકોડથી ઉછેરી મોટી કરી, ખૂબ લાડ લડાવ્યા. ખાટલેથી પાટલે, હિંડોળા ખાટે ઈંચે, ખૂબ લાડકોડથી ઉછેરી. પણ દીકરી તો પારકી થાપણ કહેવાય ને. એ 18 વર્ષની થઈ, ખૂબ લાડ કર્યા. પછી પિતાએ વિચાર કર્યો કે આના લગ્ન કરવા જોઈએ.
સુંદર સ્વરૂપવાન ગુણવાન રાજકુંવરને જોયો. એની સાથે સગાઈ નક્કી થઈ. ધામધૂમથી ઘડિયા લગ્ન લેવાયા. પણ એ ખંડિયો રાજા હતો, આનાથી નાનો રાજા હતો. એ પહેલા જૂના વખતમાં રજવાડામાં ફેરફાર હતો. એના કુંવર સાથે આ ચક્રવર્તી રાજાની દીકરી એના લગ્ન થયા. સાસરે વોડાવવામાં આવી, વિદાય આપવામાં આવી. સાસરામાં હળી મળીને રહેવા લાગી. એમાં એક વખત રાત્રિના સમયે દરબાર આવ્યા છે પોતાના મહેલમાં, અને આ કુંવરી જે એની રાણી છે એ મહેલમાં હતા. ત્યારે એમ કહ્યું કે ઠકરાણા જરા હોકો ભરો ને. હોકો આવતો પીવાનો, એમાં દેવતા કંઈ અગ્નિ મૂકે અને પછી ભૂંગળીથી એને પીએ. પતિએ એની પત્નીને એની રાણીને કહ્યું કે ઠકરાણા જરા હુકો ભરો. અને આ દીકરીને લાગી આવ્યું કે હું આવા મહાન રાજાની દીકરી કુંવરી, આ નાના રાજાનો દીકરો મારા પાસે હોકા ભરાવે છે. લાગી આવ્યું, દુઃખ લાગ્યું. નહીં, મારે આનો બદલો લેવો જોઈએ. પિયર આવ્યા છે. પોતાના પિતાશ્રીને તો ડાયરેક્ટ સીધા ન કહી શકે. બહેનપણીઓ દ્વારા કહ્યું કે એમના જમાઈનું ઘોર અપમાન કરે, મારી પાસે હોકા ભરાવ્યા છે. ફરિયાદ કરી. ઓહો, રાજા કહે થોડી ખામી રહી ગઈ. ખેર, કોઈ બાત નથી, હજી સુધારો થઈ શકે તેમ છે. બહેનપણીઓ દ્વારા કહ્યું કે દીકરીને કુંવરીને કહેજો કે હું એનો બદલો લઈશ, ચોક્કસ લઈશ. પ્રતીક્ષા કરે. જમાઈ રાતને બોલાવવામાં આવ્યા. જમાઈ આવ્યા, સ્વાગત કર્યું. આખી કચેરી રાજ દરબાર ભરાયો છે. રાજા સિંહાસન ઉપર બાજુમાં જમાઈને બેસાડવામાં આવ્યા. ઝરોખામાં પોતાની સખીઓની સાથે ઓલી કુંવરી ઊભી છે. અને એમ કે હમણાં મારા પિતાજી મારા પતિનું ઘોર અપમાન કરશે, ઘોર અપમાન કરશે, મારો બદલો પૂરો થશે. લોકો એક ધારું જોવે છે, બેઠા છે રાજમહેલમાં. અને ત્યારે એ આખી કચેરી ખીચોખીચ ભરેલી. અને અકળાય કે હજુ કેમ અપમાન કરતા નથી મારા પિતાશ્રી, હજુ કેમ અપમાન કરતા નથી. એમાં પારિચારક આવ્યો. જયજી હો મહારાજ, ભોજનનો સમય થઈ ગયો છે. કચેરી ભોજન માટે ઉઠે. રાજાએ કહ્યું ચાલો આપણે ભોજન માટે જઈએ. રાજા ઉઠ્યા, બાજુમાં બેઠેલા જમાઈ ઉઠ્યા. જમાઈરાજ ચાલો ઉઠ્યા. જમાઈરાજ નીચે શોધવા લાગ્યા. પગની મોજડી મળે નહીં. મોજડી ક્યાં ગુમ થઈ? દીકરી જુએ છે. રાજા પોતાના જમાઈને પૂછે, જમાઈરાજ શું શોધો છો? કે મારી મોજડી મેં અહીં જ ઉતારી હતી, મોજડી ક્યાં ગઈ? ઓહો, રાજાએ જ મુકાવી હતી. મોજડી શોધો છો? જ્યાં મુકાવે ત્યાં. એ મોજડી તો ત્યાં પડી છે એમ કહી રાજા દોડ્યા. મોજડી લીધી હાથમાં. દીકરી જોવે એમ મોજડીને સાફ કરવા લાગ્યા પોતાના ઉપવસ્ત્રથી. દીકરી જોતી હતી. મોજડી સાફ કરી નીચા નમી અને કહ્યું જમાઈરાજ આ રહી તમારી મોજડી. એમ કરીને મોજડી પહેરાવી. દીકરી જોતી હતી. ઓહો, આ ચક્રવર્તી રાજા મારો બાપ મારા પતિની જો હાથમાં મોજડી લઈ અને પગમાં પહેરાવતા હોય તો મારે હોકો ભરવામાં કોઈ વાંધો નથી, કોઈ વાંધો. બાપે એની દીકરીને શિખામણ આપી કે બેટી દીકરી, તારા લગ્ન વખતે મેં તારા પતિના પગ ધોયા છે, ધ્યાન દેજે. પગ એટલા માટે પખાડે છે માતા પિતા, એ દીકરીને એ કહેવા માટે
કે અમે તારા પતિના ચરણ ધોયા છે, અંગૂઠાને ધોયો છે, તું એની સેવા કરજે. પછી તો હવે તો નથી, પણ પહેલાં એવો રિવાજ હતો, જોડા હાંતાડી દેતા, પછી એ લાગો માંગે કે તું પૈસા દો તો જોડા દઈ જમાઈના. આ જોડા એમ નહીં, આમ હાંતાડવાના, પગમાં પહેરાવા, રૂપિયા માટે નહીં. આપણું કહેવાનો ભાવાર્થ એ છે, પૈસાનું ગુમાન ન હોવું જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. પતિ જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં પતિના પગલે પગલે ચાલવું એ સ્ત્રીનો ધર્મ છે. આ ધર્મ છે. તો અહીં રૂકમણીની જે પરીક્ષા કરી, એ પરીક્ષામાં રૂકમણી પછી તો બેભાન થયા છે. રૂકમણીનો મર્મ સમજવા જેવો હતો. રાણી પાસે અળગા જ નહોતા, અભિમાન હોઈ શકે નહીં. મને તમને શિખામણ કરવા માટે, શિખામણ આપવા માટે આ રીતે રૂકમણીના અભિમાનને ઉતાર્યો છે. ત્યાર પછી શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન મહારાજે રૂકમિણી પુત્રીનું હરણ કર્યું. રૂકમિયાના પુત્રીને પરણ્યા છે, એના લગ્ન થયા. તે પછીના અધ્યાયમાં અનિરુદ્ધના લગ્નની કથા છે. રૂકમીના દીકરા, એની દીકરી એટલે કે રૂકમીની પૌત્રી સાથેનું લગ્ન થયું. વિચાર કરો, આમ હારા બનાવીને ન બનાવી, પણ સંબંધ 3 પેઢી સુધી ચાલ્યો. આમ તો એમને મેળ નહોતો ને. રૂકમીની બેનને, રૂકમિયાની બેનને કૃષ્ણ રૂકમણીને પરણ્યા. રૂકમિયાની પુત્રીને પ્રદ્યુમ્ન કૃષ્ણના પુત્ર પરણ્યા, અને રૂકમીની પૌત્રીને કૃષ્ણના પુત્ર અનિરુદ્ધ પરણ્યા. અનિરુદ્ધના કુંડિનપુરમાં યાદવો જાન લઈને આવ્યા. લગ્ન ચાલતા હતા, અને પેલા એવી પ્રથા ભાગવતીમાં વર્ણન છે, બતાવ્યું છે કે વેવાય પછી જુગાર રમવા, ધૂર્ત રમવા બેસી જતા, ચોપાટ રમવા. હું ચોપાટ પહેલાં આવતી, ચોપાટમાં પછી આમ પાહા ફેંકે, પછી ચોપડ કે ચોપડ રમે. લગ્ન હોય એટલે પછી એવો એક શોખ હતો, ચોપડ રમે. તો રૂકમીઓ ને દાઉ ભૈયા બે ચોપાટ રમવા બેઠા. તો રૂકમીઓ બહુ હોશિયાર હતા, પાછા દાઉ ભૈયા ભોળા. દાઉ ભૈયા જીતે તો કે ના ના ના, હું જીતી ગયો, હું જીતી ગયો. જુગાર અતિ શ્રેષ્ઠ છે. જુગારના પરિણામ ક્યાંય સારા આવ્યા નથી. અહીંયા તો સારું હશે, નહીં રમતા હોય. અમુક અમુક ઠેકાણે તો એવી બધી છે, ભાઈઓએ રમે ને બહેનોએ રમે. એમ ભાઈઓ રમે તો ઠીક છે. આપણે અગાઉ પણ વાત કરી હતી ને કે શ્રાવણ મહિનો, હવે શ્રાવણ મહિનો કાંઈ લાયસન્સ નથી, મહાદેવની સેવાનો મહિનો છે. પણ એમ કે અમે શ્રાવણ મહિનામાં રમીએ. એટલે તને બીજો કોઈ મહિનો ન મળ્યો શ્રાવણ મહિનો? મારા મહાદેવની ભક્તિ કરવાની હોય, મારી શિવની આરાધના કરવાની હોય, ભોળેનાથને હર હરનો નાદ કરી અને ગંગધાર, એ શ્રાવણ મહિનામાં બેઠો બેઠો સીધા પત્તા નવરો થયો નથી, ઉબડ્યો નથી. આ પુસ્તકાલયમાંથી પુસ્તકો લેજો, લો પુસ્તક, અધ્યયન કરો, મોજ આવશે. અખતરો તો કરો, ન ફાવે તો પછી ફાવશે જ. અખતરો કરો, હારા હારા પુસ્તકો લેજો, બેઠા બેઠા અધ્યયન કરજો, વાંચજો. જુગાર નીકળી જશે બેનો ખાસ. અહીં તો નથી રમતા એટલું સારું છે. રમે છે નહીં રમતા સારું, ન રમતા બાપા. આ જુગાર રમવામાં કાંઈ મજા નથી. આપણે ગમે એવી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય ને તો કે ફલાણો જુગારિયાણ છે, લે આપણી શું કિંમત રહી? આનંદ કરીએ, મોજ કરીએ, ભગવાનમાં જે મજા છે. આ વ્યસનોમાંથી મુક્તિ મેળવીએ. ધૂર્ત, જુગાર બધા કડીના. હવે કડીનો પૂર્ણ પ્રવેશ છે. કડી પછી આપણે સુખ ભલે ન મળે એમાં. તો વેવાય હામાં એ ચોપાટ રમે છે.
અને પાસા પડે ને જીતે દાવ ભૈયા, અને ઓલા કે ના 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 રૂકમિયો જીતી ગયો. અને એમાં પછી દાવ ભૈયા સમજી ગયા કે આ મને બનાવે છે, હેરાન કરે છે. અને ત્યારે દાવ ભૈયાને ચડી રીસ કે એ જ રૂકમિયો હતો જ્યારે ભગવાન એને મારતા હતા ત્યારે કીધું તું તારો હાડો છે અને મરાય નહીં, મૂંડો કરીને મૂકી દે. પણ અહીં એ જુગાર રમતા હતા અને ઝઘડો થયો. દાઉદને ખીચ ચડી દે, એક જોરથી જે ભૂંગળ મારી એ લગ્નના માંડવામાં જ રૂકમિયાનો વધ કરી નાખ્યો. આમ અનિરુદ્ધનું લગ્ન થયું. અનિરુદ્ધનું બીજું લગ્ન બાણાસુરની પુત્રી ઉષા સાથે થયું. એ કથા આપણે બધા સાંભળી છે. ઓખારણ કરીએ છીએ ને બધા ચૈત્ર મહિનામાં, આખું ઓખારણ છે. એમાં ઉષાએ રાતના સ્વપ્ન જોયું એવી કથા છે. અને સ્વપ્નમાં કોઈ રાજકુમારની સાથેના લગ્ન થઈ ગયા, પરણી ગઈ, 4 ફેરા લેવાઈ ગયા. ઊંઘમાં સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં કોઈ રાજકુમાર સુંદર, એની સાથે એના ઘડિયા લગ્ન લેવાઈ ગયા. હવાના ઉઠી ઉષા, આવી વાત કહેવાય કોને? દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી હોય, એક જેને ગુપ્તમાં ગુપ્ત, સિક્રેટ, ખાનગી વાત કહી શકીએ. એ માને ન કહી શકાય, પિતાને ન કહી શકાય, પત્નીને ન કહી શકાય, પણ એક એવું પાત્ર છે દરેકના જીવનમાં કે જે ગુપ્તમાં ગુપ્ત વાત એને કહેવાય, અને એ છે ફ્રેન્ડ, મિત્ર. મિત્ર એટલે ખાનગી વાત રાખવાની તિજોરી. સાચો મિત્ર હોય તો, અત્યારે તો મિત્ર દ્રોહે થાય છે. આપણી ખાનગીમાં ખાનગી વાત હોય એ જો આપણે કોઈને કહી શકતા હોય તો એક જ ફ્રેન્ડ છે, મિત્ર. રાતના જે સ્વપ્ન આવ્યું, આ સ્વપ્ન કેવું કે ને, એ ઉષાની બેનપણી છે ચિત્રલેખા. બહુ હોશિયાર ચિત્રલેખા. આપણે અત્યારે માનીએ છીએ કે અમે તરક્કી કરી, અમે આગળ વધ્યા. હજી બહુ આપણી તરક્કી નથી ભાઈ, તરક્કી નથી. સારું છે, વિકાસ થઈ રહ્યો છે, આનંદ આવે. પણ અમારા ભાગવત, અમારા પુરાણો જોઈએ ત્યારે હજુ ફેસિલિટીમાં ઘણી ખામી છે, હજી બહુ તરક્કી નથી. આપણે એમ કહીએ અમારું 3 વર્ષનું નાનું બાળક ફાસ્ટ ઇંગ્લિશ બોલે છે, કેજીવીમાં જાય બહુ ઇંગ્લિશ બોલે, બહુ સારી વાત. 1 વર્ષનું બાળક હજી ઇંગ્લિશ બોલશે તો આનંદ આવશે. પણ અમારો અભિમન્યુ તો 7 કોઠાનું યુદ્ધ ગર્ભમાંથી જાણીને આવ્યો હતો. ને તો ગર્ભમાં જ અમારો શિવાજીની વાત. એ ભાગું તો મારી ભૂમિકા આજે બોરિંગ ઝીલે ને ભાર. એ ગર્ભમાંથી હજુ એ તરક્કી ના કહેવાય. એટલે ચિત્રલેખા બહુ હોશિયાર. ત્યારે કોમ્પ્યુટર વાપરતી હતી, લેપટોપ. એની પાસે લેપટોપ હતું, ઇન્ટરનેટ. ત્યારે બધું આપણે ઇન્સેટ દ્વારા, ઉપગ્રહ દ્વારા ઇન્ટરનેટ આવે છે. ત્યારે તો એને કયા એની પાસે તરંગો હશે કંઈ નક્કી નહીં. ઉષાએ વાત કરી ચિત્રલેખાને, અને ચિત્રલેખાએ એક પછી એક ચિત્ર રજૂ કર્યા. સમગ્ર વિશ્વના જેટલા રાજકુમાર હતા ને એના બધાના ચિત્ર બતાવવા લાગી. આ સ્વપ્નમાં આવે તો કે ના, આ તો કે ના, આ કે ના. એમાં અનિરુદ્ધનો ફોટો આવ્યો. સ્ટોપ, આ બસ એ આ જ ઊભી રહે, આની સાથે મારા લગ્ન થયા. આગળ વધી, કોણ છે આ?
પહેચાનતા નથી. ફાઇલ ખોલી, ઓહો, આ તો દ્વારિકાનો રાજકુમાર, કૃષ્ણનો પૌત્ર. ઉષા કહે છે ચિત્રલેખાને કે હું એની સાથે વરી ચૂકી, મારે બીજા બધા ભાઈ, મારે લગ્ન તો આની જ સાથે કરવા, અનિરુદ્ધ સિવાય હું નહીં પરણું. કોઈ ઉપાય કર, મારા પિતાશ્રી બાણાસુર એ નહીં થવા દે આ લગ્ન. હકીકત છે કે ચિત્રલેખા એક તો નેટને જાણતી હતી અને બીજી એની પાસે એ પણ વિદ્યા હતી. સીધી ગઈ અનિરુદ્ધના મેલ, આખે આખો અનિરુદ્ધને ઉપાડી આવી, ફેક્સ ઉતાર્યો એમને. અમેરિકાથી આપણે અત્યારે સગવડ હારી છે કે ફેક્સ અત્યારે આવી જાય, માણસ સીધો નથી આવતો ને. આને તો ચિત્રલેખા આખે આખો અનિરુદ્ધ ને કે આ તારો અનિરુદ્ધ, અનિરુદ્ધ. આમ એ અનિરુદ્ધને લાવી સોનિતપુરમાં, અને પછી તો એમાં રહેવા લાગ્યા. બાણાસુરને ખબર નહીં. આ બાજુ યાદવોને ખબર પડી કે આ ગયો ક્યાં, અનિરુદ્ધનું શોધમાં યાદવો આવ્યા. પછી તો કથા છે દિવ્ય કે અહીં ભયંકર યુદ્ધ થયું અને શિવજી લડવા, કારણ કે બાણાસુર છે ને એ એ શિવજીનો પરમ ભક્ત હતો. અને એ જે તાંડવ કરતો ને, જ્યારે નૃત્ય કરતો ને, એક હારે 1000 વાગે, મૃદંગ વાગે, આવું હોય. શિવની જે બાણાસુર જેવી ઉપાસના, સમય બહુ ઓછો, એના જેવી ઉપાસના શિવ ભક્તિ આપણે ન કરીએ. અસુર હતા તોય આવી ભક્તિ, આપણે તો માનવ છીએ તોય ભક્તિ આપણે થોડી વાર શિવજીની સામે નથી બેસી શકતા. કાલ 1000 દીવડા જે જોયા ને, એ રોજ એવી પૂજા કરતો બાણાસુર. 1000 દીવડાથી, 1000 મૃદંગથી, 1000 વાદ્યથી. એના જેવી બાપ શિવ ભક્તિ ન થઈ શકે. અને ત્યારે કૃષ્ણ અને એકી સાથે બાણાસુરનું યુદ્ધ. હવે 1000 હાથ, એટલે બાણ કેટલા થાય? 2 હાથ ભેગા કરે, સીધા કૃષ્ણની સામે 500 બાણ હળહળાટ કરતા જાય. કૃષ્ણને ભેદી નાખે. પછી તો શિવજી આવ્યા છે. શિવજી અને કૃષ્ણ વચ્ચે પણ ભયંકર યુદ્ધ થયું. કૃષ્ણે કહ્યું કે હે શંકર, તમારા વિચારને મારી સંમતિ, મેં પ્રહલાદને વરદાન આપ્યું છે, એના વંશનો હું નાશ નહીં કરું. હું આને મારવા વાળો નથી, તમે ચિંતા ન કરો. મેં તો બાણાસુરનો ગર્વ ઉતારવા માટે પછી ભગવાન એના હાથ કાપ્યા છે, 4 હાથ બાકી રાખ્યા છે. મૂળી પાર્ષદ હતો, 4 હાથવાળો એ પાર્ષદ હતો, એ પોતાના સ્થાને ગયો છે. આમ ઉષારણ ઓખારણની કથા બતાવી. એક સમયે યાદવો વનમાં રમતા હતા. લાંબો સમય રમવાની ઈચ્છા, જળની શોધમાં. એમાં એક અદ્ભુત પ્રાણી જોયું. જળમાં કૂવામાં કાચિંડો પડ્યો હતો અને બહાર કાઢ્યો. વાત કરી, ભગવાનનો સ્પર્શ થતાં એ કાચિંડાએ દિવ્ય રૂપ ધારણ કર્યું. ભગવાન એના રહસ્યને જાણતા હતા. એણે કહ્યું કે હું ઇક્ષ્વાકુ રાજાનો નૃગ નામનો પુત્ર છું. ભગવાને એક વખત એ દાનમાં બ્રાહ્મણની ગાય એનાથી દાનમાં આવી કથા આપે સાંભળી હશે. બ્રાહ્મણની ગાય દાનમાં અપાઈ ગઈ. 2 બ્રાહ્મણ વઢ્યા, એમાં બ્રાહ્મણે સાપ આપ્યો કે તું કાચિંડો બની જાય. બ્રાહ્મણનું જરાય અન્ન ઘરમાં આવી જાય ને, હેરાન કરી નાખે. બ્રાહ્મણનું રૂપિયો એક ઘરમાં આવી જાય તોય હેરાન કરી નાખે. કાચિંડા થવું પડે એવું આ કથા કહે. પણ યોગ્ય કર્મથી જે ઉચ્ચ હોય એવા બ્રાહ્મણ. આમ નૃગરાજની કથા બતાવી. બલરામ પછી તો વ્રજમાં ગયા છે.
એ બધા ગોપાલો ને ગોપીઓ બધા આનંદિત થયા છે. કેટલાય વખતે દાઉ ભૈયાને જોયા અને દાઉ ભૈયા આનંદ કિલોલ કરે. પછી એવી કથા છે ભાગવતમાં, પછી આપણે એનો ગલત અર્થ કરીએ છીએ. યમુનાને ખેંચી, પછી એના અર્થઘટને ખોટા કરતા હોય, કથાને સમજીએ નહીં. આ સમાધિ પાસે દાઉ ભૈયા શું રાખતા હતા? એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ એમનું, ખેતીવાડી એ સંભાળતા હતા દાઉ ભૈયા. પછી આપણે ખાલી વેહ લઈ ત્યારે હું હળ રાખી, બાકી ક્યાંય ઉપયોગ કર્યો એવું ક્યાં કોઈ આપણે. યમુનાને ખેંચ્યા, નેર પદ્ધતિ ત્યારથી શરૂ થઈ. સારું છે ત્યારે નર્મદા આવે છે, આપણે બધા આનંદમાં છીએ. પણ આ શરૂઆત કોણે કરી? મારા દાઉ ભૈયાએ. એગ્રીકલ્ચર, ખેતીવાડીનો વિકાસ, પશુપાલન કૃષ્ણ સંભાળતા હતા. ખેતીવાડી મારા દાઉ ભૈયા. નહેર પદ્ધતિ શરૂ ત્યારથી થઈ. નહેર પદ્ધતિ યમુનાને ખેંચી, યમુનાનું પાણી જે વહીને દરિયામાં જતું હતું એને વાળ્યું, એ હતું. ત્યાર પછીના અધ્યાયોમાં પૌડંકની વાત આવે છે. એ કૃષ્ણ જેવો ને જેવો દેખાવ એવો, માથે મુગુટ પહેરે, મોરપીંછ રાખે, કસ્તુરી માળા, વૈજંતી માળા, ધરકસી જામો, પીળું પિતાંબર પહેરે અને પાછો ફર્યા કરે કે કૃષ્ણ હું છું. એ જૂઠો છે. બની બેઠેલો ભગવાન. આ પ્રોડંગ અત્યારે બહુ વધી ગયા છે. પ્રોડંગથી સાવધાન. આ કથામાંથી આપણે એ લેવાનું, આ પ્રોડંગથી સાવધાન. ઘણા એમ કહે કે અમે ભગવાન છીએ, સામેથી એમ કે હું ભગવાનનો અવતાર. ત્યારે હતા, અત્યારે તો હોય ને. મારી પૂજા કરો, આમ આમ આશીર્વાદ મળી જાય, એમને એમને રૂપિયા થઈ જાય. ભાઈ, આપણે આ 7મો દિવસ આવડી મોટી યાત્રા કરી રહ્યા છીએ. ભગવાનની ભક્તિ એમને પ્રાપ્ત થતી નથી. ભગવાનને મેળવવા કાંઈ આમ વાતો કરવાથી મને તમને પ્રભુ મળવાના નથી. એના માટે તો આ પ્રેમ યજ્ઞ છે. પ્રેમ જોઈએ. પ્રેમ વગર મારો પ્રભુ ક્યાંથી? પ્રભુ માટે પ્રેમ વરસાવ્યો. પ્રેમ હોય તો પ્રભુ પ્રગટ થાય. પ્રેમ વગર પ્રભુ પ્રગટ ન થાય. પ્રગટ આખા નગરમાં એમ કહે કે હું ભગવાન છું. એવું ને એવું રૂપ, એવું એવું સ્વરૂપ, એવું આવા પાછી મેસમેરિઝમ, એવું ને એવી લીલાઓ એ કરે. પાછી ભગવાને પ્રોડક્ટનો વધ કર્યો છે, કાશી રાજાનું વેર લીધું છે, સુદક્ષિણ અને વિચાર પ્રયોગ કર્યો. આમ કાશી રાજાને પણ મૃત્યુને ઘાટ ઉતાર્યો. સાંભે લક્ષ્મણાનું હરણ કર્યું, દુર્યોધનને કેદ કર્યો. આમ તો દુર્યોધન ઉપર થોડો દાઉ ભૈયાને થોડો લગાવ, પણ જ્યારે એની આ ઘટના જોઈ અને ત્યારે દાઉ ભૈયાને ગુસ્સો ચડ્યો તો મૂસળથી આખું હસ્તિનાપુર ઉપાડી લીધું. કેટલી શક્તિ હશે? હોય જ ને, શેષનો અવતાર છે. આખી ધરાજો માથે લે, એમાં હસ્તિના ઉપાડવું એમાં મોટી ક્યાં વાત? શેષના અવતાર. પછી તો અધ્યાયમાં શ્રી કૃષ્ણને ઓલો જે ગૃહસ્થાશ્રમ હતો 16,108, નારદજીએ વિચાર કર્યો કે આ ભગવાન આવી લીલા કરે છે શું બધું? હાલે જરાક જોઉં તો ખરો ભગવાનનો ગૃહસ્થાશ્રમ એકાદી હોય છે. એ હેરાન તો આ 16,108ને ભગવાન સાચવતા કેમ હશે? ભાગવતમાં દિવ્ય કથા છે. ભગવાનનો એ ગૃહસ્થાશ્રમ જોવા માટે નારદજી આવ્યા. આ ઘર હાલે કેમ? એકથી એ બરાબર નથી હાલતું. એમાં રોજ કાંક ઓળખીએ છીએ, ખબર છે, હાલતું છે સવારથી સાંજ સુધી.
ભગવાનનું ગૃહસ્થાશ્રમ અતિ ઉત્તમ છે. ભાગવતમાં દિવ્ય વર્ણન છે. નારદજી દ્વારિકામાં આવ્યા. 16,108 મહેલ છે. જુદી જુદી રાણીઓ જુદા જુદા મહેલમાં રહે છે. નારાયણ નારાયણ કરતા નારદજીએ પ્રવેશ કર્યો કે હાલ આ જોઉં. પહેલા મહેલમાં ગયા. ભગવાન હિંડોળા ખાટ ઉપર હિંચતા હતા અને એની પત્ની હિરણના વીજળાથી વાયરો નાખતી હતી. ઓહો, અહીંયા તો કૃષ્ણ બેઠા છે અને સારું હાલે છે. હિંડોળા ખાટમાં હિંચકા હિંચે અને ભગવાન વાયરો નાખે છે. ભગવાનને એની પત્ની વાયરો નાખે છે. અને દેવર્ષિ આવો ને તો ના ના થોડીક ઉતાવળ છે, એ જાણે કે હવે ઝપાટે બીજા મહેલમાં જાઓ. અને નારદજી ગયા બીજા મહેલમાં. તો આસન પાથરેલું અને એ મોજથી ભગવાનને થાળી પીરસેલી અને બીજા રાણી છે ભગવાનને પીરસતા હતા. હા, અહીંયા હિંડોળા ખાટમાં હિંચતા હતા, અહીંયા ભગવાન પાછા ભોજન કરે છે અને પ્રેમથી પીરસે છે. નારદજી જોતા રહી ગયા. પધારીએ પધારીએ દેવ, આમ પ્રભુ વાંધો નહીં, જમી લો, ભોજન કરો, ભોજન કરો. નીકળ્યા ત્યાંથી સીધા ત્રીજા મહેલમાં ગયા. ભગવાન આરામ કરતા હતા અને એમના પત્ની પગ દબાવતા હતા. લે, અહીંયા પ્રભુ છે, અહીંયા એની સેવા થાય. એક એક મહેલમાં જુદા જુદા સ્વરૂપે જુદી જુદી સેવાઓ દ્વારા 16,108 રાણીઓ ભગવાનની સેવા કરી રહી છે. પછી તો નારદજીએ થાક્યા હશે ને, એવું લખ્યું નથી, પણ થાક્યા તો હોય ને કે 16,108 ફરી ક્યારે લેવાય. નારદજીએ વિચાર કર્યો, મુખમાં ડાગો આમાં મારો કેટલો સમય નીકળી જશે. પણ ભગવાનના એ ગૃહસ્થાશ્રમને જોયો. ગૃહસ્થાશ્રમ ભગવાન જેવો હોય. આપણે ગૃહસ્થાશ્રમી છીએ તો ગૃહસ્થાશ્રમ આનંદથી વિતાવવો જોઈએ. પતિ પત્ની આનંદિત રહે. એ 16,108 છે તો ભગવાન ક્યાંય કંટાળ્યા નથી. હે પતિદેવો, કંટાળીએ નહીં, પત્નીઓથી નિભાવી લઈએ, આનંદથી વર્તન કરીએ, સારું જીવન જીવીએ. ગૃહસ્થાશ્રમ ઉત્તમ હોવો જોઈએ. ઓલી નથી રાતના નીકળ્યા હોય ગાડી લઈને, ડીપર મારવાનો હોય, શું આવે આમ લાઇટો તેજ થતી હોય ને તો એક એને કંઈક ડીમ કરી નાખે, એક તેજ રાખે જેથી એક્સિડન્ટ ન થાય. વળી ઓલો પછી ડીમ કરે એટલે આ તેજ કરે, ગાડી સામસામી વ્યવસ્થિત ચાલી જાય. ગૃહસ્થાશ્રમમાં જો સારી રીતે જીવવું હોય ને તો ઘેર જઈને જો તેજ હોય ને લાઇટ તો આપણે ડીમ કરી નાખવાની, થોડી ડીમ કરી નાખે, એમાં કાંઈ વાંધો નહીં, ડીમ થોડી કરી નાખે. અને પછી જ્યાં એને એ લાઇટ ડીમ કરે ત્યારે આપણે અને પાછું સાંભળે, ક્રોધ ઘડીક નો જ હોય. જો જીવતા આવડે તો જીવવા જેવું છે. આપણે એ કહેવા જઈ રહ્યા છીએ ગૃહસ્થાશ્રમ ઉત્તમ હોવો જોઈએ. આ કથાઓ મને તમને આપણું ઉત્તમ ગૃહસ્થાશ્રમ હોવું જોઈએ. આતિથ્ય સત્કાર થતો હોય, મહેમાનોને માન મળતું હોય, મોજ રહેતી હોય. રોટલો મહાન છે. આપણો રોટલો ઊંચો રાખશે. ઝઘડા થાય એવા ગૃહસ્થાશ્રમ ન જોઈએ ભાઈ. નહીં તો અમુકને તો બધા કંટાળા હોય. અહીંયા તો બધા આપણે તો સારું છે, પણ અમુક ઠેકાણે તો એવું હોય કે ઘેર મહેમાન જ ન લઈ જવાય. મહેમાન લઈ જાઓ મર્યા. ભાઈ મહેમાનને માન આપવા જોઈએ. અતિથિ દેવ છે, એનો આદર સત્કાર થવો જોઈએ. ઉત્તમ ગૃહસ્થાશ્રમ હોવો જોઈએ. ભૂલે ચૂકે જો મહેમાન લઈ ગયો કે હા એટલા માટે જ છીએ, અમારે બીજું કાંઈ કામ જ નહીં કરવાનું, તમારા વેતરામાં જ રહેવાનું, ચાલુ થઈ જાય.
હા, એક ઠેકાણે બહુ દ્રષ્ટાંત નથી દેતો, આપણે કથામાં આગળ વધવું જોઈએ. કોઈ વખત સિદ્ધાંતને સમજાવવા માટે કેવું પડે. તો ઓલા બે લંગોટિયા મિત્ર ભેગા થઈ ગયા, નાનપણમાં ભેગા ભણ્યા હોય ને પછી 30 વર્ષે ભેગા થાય એટલે એ આવાથી અલગ મોજ હોય ને. એમાં બજારમાં ફરતા હતા ને ઓચિંતા હતા, અરે તું યાર અમારા ગામમાં ક્યાંથી ભૂલો પડ્યો? તે દિવસે આપણે પાઠશાળામાં ભણતા હતા, મોજ કરતા હતા, આનંદ. કેમ 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 છે? તો કે મોજ છે. કેમ ભાભી મોજમાં? તો કે હા બસ મજામાં, આનંદમાં. એમ સારું સારું. તો પછી કે હવે આ બસ થોડીક લેટ છે, આજ તારા ઘેર જમવું છે, હાથનો ટાઈમ હતો, તારા ઘર ભોજન લઈએ, ભાભીના હાથનું જમીએ, ઘણા દિવસ થયા છે ભેગા જમીએ. ઓલો સૂજવા માંડ્યો, એ ભાઈ એક કામ કરીએ, તારે જે ઘરવાળા કરતા આપણે અહીંયા બહાર હોટલમાં જમીએ. તો ના ના, ઘેર મજા આવશે હોટલ કરતા. અરે તારે પણ આ ચાઇનીઝ, પંજાબી, મદ્રાસી જે કંઈ લેવું, સારામાં સારી હોટલ છે મારા હામખિયાળીમાં, બધું મળે. પીઝા ખાવા છે, બહાર મોજ કરશું, જમશું. તો કે બહારનું ખૂબ ભાભીના હાથનું જમવું છે. અને આ ભાઈ મૂંઝાયા, ઘરેથી ચોખ્ખી ના, કોઈ ના લઈ આવું, શુદ્ધિ ના. ભાઈ તૈયાર થયા. પોતાનો જૂનો મિત્ર હવે ના પડે નહીં. જેવા મારા ભાગ્ય. આવ્યો ઘેર. ઘેર આવીને બેઠા બેઠકમાં, પાણીના ગ્લાસ આવ્યા, પાણી પીધું, પોતે જ ભરી આવ્યો. અને કિચનમાં હજી રસોઈ ચાલુ જ હતી. અને આજે એના ઘરે કુદરતી મગની દાળ અને બાજરીના રોટલા, દેશી ખાણું, મગની દાળ ને બાજરીના રોટલા, સાદું ભોજન હતું. અને પત્ની પ્રેમથી બનાવતા હતા કિચનમાં. એમાં સીધો ગયો ને સીધો પગમાં જ પડ્યો, એમ મહેરબાની કરીને કાંઈ ન બોલજે, અમારો જૂનો ભાઈબંધ, ભેગા અમે 5-5 7 વર્ષ રહ્યા છીએ, નાનપણનો ભેરું છે, કાંઈ ન કહેતી. તો કે શું જમવાનું? હા થોડુંક જમશે. હા એના માટે જ છીએ, મેં તમને 1000 વખત ના પાડી. તો તું અવાજ ધીમો રાખ ને, શાંતિથી વાત કર. તો કે જે હશે તે ચાલશે. સમજાવી, માંડ માંડ સમજી એની પત્ની. ઠીક છે, આ બાઉલમાં જો આટલી દાળ પડી છે, બીજી વખત નહીં બનાવું, ચોખ્ખી વાત. આ રોટલા ઘણું છું, 2 બીજા કરી નાખીશ, બાકી બીજી વખત જો દાળ માંગી, ખેર નથી, ખબરદાર. બીજી વખત દાળ નહીં માંગવાની. બાકી જમાડવા હોય તો આ દાળ ને રોટલા, બાકી કાંઈ નહીં બનાવો, મારે બીજું કામ છે. ઠીક, દાળ ને રોટલા, દાળ ને રોટલા. બંનેની થાળી પીરસાઈ, મહેમાનની ગરધણીની થાળીઓ આવી, પછી આચાર ને અથાણા ને એ બધું મૂક્યું, એણે કચુંબરે મૂક્યું, થોડુંક તો પછી એવું થયું. અને જમતા હતા. એમાં દાળ એવી સ્વાદિષ્ટ બની હતી, બહુ મોજવાળી દાળ બની હતી, મસ્ત દાળ બની હતી. મહેમાન તો એક હટાકામાં આખી વાટકી ઉપાડી ગયા, દાળ પી ગયા. હા ના પાડી હતી કે બીજી વખત દાળ માંગવી નહીં. મહેમાન પાછા આમ વાટકી ખખડાવે, એ કાંક મંગાવો મંગાવો, કાંઈ નથી આમાં. હવે આ બિચારો હેરાન પરેશાન, નથી રસોડામાં ચોખ્ખી ના. એ દાળ આવવા દેજો, ધીમે બોલે, રસોડા સુધી પહોંચે નહીં. મહેમાન કે અવાજ થોડોક વધાર, કાંઈ આ પહોંચતો નથી કિચનમાં, થોડોક તો અવાજ વધાર. રાણે એ સાંભળ્યું, દાળ આવવા દેજો. એક વાર કીધું, બીજી વાર તમને કહું છું દાળ આવવા દો. હા, જ્યાં ત્રીજી બૂમ પાડી, સમુદ્ર મંથન કરતા ધન્વંતરી નારાયણ અમૃતનો કુંભ લઈ નતા નીકળ્યા, એમ રહોડામાં બાઉલ હોતા નીકળ્યા. થોડીક પડી હતી, તમને કીધું નથી 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 એમ કરીને પછાડ્યું, તૂટ્યું. ઘરધણીના કપડા દાળ વાળા, મહેમાનના દાળવાળા કપડા. મારા હાથ ધોયા, હાથ ધોઈ બેઠકમાં ગયા. મો બગાડે, ભાઈ આવું જીવન જીવું છું, મારા ભાવ ગ્રસ્ત આશ્રમ આવો છે.
છે હવે જેવું હોય એવું હલાવી લેવાનું. મહેમાન આમ જોતા હતા, એમના પત્ની આવીને ઓલા ઠીકરા હતા બધા ઉપાડ્યા, દાળ જે ઢળી હતી બધી સાફ કરી, પોતું માર્યું. જોતા મહેમાન કે બહુ સારો, બહુ ભાભી વિવેકી છે, હોશિયાર, બહુ વિવેકી છે કે એમણે પોતે પોતાની રીતે બધા ઠીકરા ઉપાડી લીધા, ઓલે સાફસૂફ કર્યું, પોતું કર્યું. બહુ સારું. મારે ઘરે તો એ બધું મારે કરવું પડે. તારે એટલો તો ભાગ્યશાળી છો કે તારે આ બહુ સારું છે, બહુ વિવેકી કહેવાય એમ કે આટલું તો કરે છે. દ્રષ્ટાંત હસવા માટે નથી, દ્રષ્ટાંત સમજવા માટે કે ભગવાનને 16,108 નારદજી એક એક ભવનમાં ગયા અને દિવ્ય ગૃહસ્થ. સાહેબ, આપણું મંદિર જેવું ઘર હોવું જોઈએ. કોઈ આવે તો એને થવું જોઈએ કે પતિ પત્ની કેટલા આપણા પાસેથી દાખલા લેવા જોઈએ. આજ પણ ઘણાના દાખલા આપણે આપીએ કે એને ઘરે જઈએ તો એનો રોટલો મોટો ભાઈ, એની વાત થાય. એ ગુજરી ગયા ને ગમે એટલા વર્ષ થયા હોય અને જેને રોટલો ખવડાવ્યો છે અને જેને મહેમાન ગતિઓ કરી છે એને આજે નામ પૂછાય છે. માટે ભાગવતો સાંભળ્યા પછી, કથાઓ સાંભળ્યા પછી ગૃહસ્થાશ્રમને ઉત્તમ બનાવતો એ કહેવા જતા. આપણો ગૃહસ્થાશ્રમ ઉત્તમ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધી ભાવનાઓ હોવી જોઈએ. આતિથ્ય સત્કાર થાય, મહેમાનોને માન મળે. અહીં તો મહેમાન આવે તો અખતરા તો ઘણા કરતા હોય, બહુ હોશિયાર હોય એમ. પાછા એક એવું નથી કે ભાઈઓ માટે ભાઈઓને બહેનો બનાવે, એક ઠેકાણે બને એવા એમ. મહેમાન આવે ગમે જ નહીં. આ ભાઈ કે મને કાંઈ સમજણ પડે નહીં, તું કાંઈક આઈડિયા બતાવ. મહેમાન ના આવે એવું કે એમાં શું કે હું તમને આઈડિયો બતાવું કે મહેમાન આવે ત્યારે આપણે ઝઘડવાનું. મહેમાન જતા રહે ને અમુક જાણી જોઈને ઝઘડે એવે ટાઈમ. એટલે મહેમાન બિચારો વિચાર કરે કે અહીંયા ઝઘડે એમાં ક્યાં રહેવું. આ એક ઠેકાણે આવી છે રીતે બે પતિ પત્ની મહેમાન આવ્યા, મહેમાન આવીને એ રોજની સિસ્ટમ. એટલે પત્નીએ કીધું કે જો ભાઈ આજે હું ભીંડાનું શાક બનાવીશ. પછી કે નહીં, મેં તને કીધું ને તુરિયાનું બનાવવાનું. તો કે નહીં, હું ભીંડાનું બનાવીશ. કે તુરિયાનું? એમાં અમને રોજના નિયમ પ્રમાણે લીધો લાકડી. એટલે મહેમાન કે ભાઈ માથા કૂટ મૂકો કે આ તમે યોગ્ય નથી કે. તો કે ના ના, એ અમારો વિષય છે. હા, પત્ની બહાર ગઈ ને એની પાછળ લાકડી પાછળ એ આ પાછળ 5 કલાક અડધો કલાક આટો માર્યા ત્યાં ઘરે મહેમાન લગભગ ન હોય એમ. તો પછી રહેતી ને આવામાં પોતે બહાર નીકળી જાય. એમાં એની પાછળ લાકડી લઈને બહાર ગયા. અડધા કલાક પછી 2 જણા આવ્યા અને વાતો કરે. તો કે આ આજનો આઈડિયો મારો તો હું કેવી નહીં. એટલે કે ના ના